હેલો મિત્રો, તો આ છે પાર્ટ 3 આપણું આલુ પરાઠાને બનાવવા માટે. તો આપણે એડ કરીશું હળદર. આપણે માવો રેડી કરતા હતા અને આપણે જિંજર ગાર્લિક પેસ્ટ અને બધું એડ કરી દીધું હતું. હવે આપણે એડ કરીશું હળદર, થોડી એડ કરી આપણે. તો હવે આપણે ટાઈમ છે ટેસ્ટિંગનો. હવે આપણે એડ કરીશું ચાટ મસાલો. હવે આપણે તીખાસ માટે એડ કરીશું લાલ મરચું. આપણે એડ કરીશું ½ ટીસ્પૂન. હવે આપણે ફરતી કરીશું મિક્સ. આપણે માપ પ્રમાણે ઓર મીઠું એડ કરીશું. આપણે એડ કરીશું ½ ટીસ્પૂન મીઠું. હવે આપણે ટેસ્ટ કરી લીધો છે અને હવે મિક્સિંગ થાય છે. હા, તો હવે આપણે લઈશું પરોઠાનો લોટ અને એની રોટલી ગોળ વણી દઈશું. હવે આપણે પરોઠો વણી દીધો છે અને એના અંદર એડ કરીશું માવો. અને આપણે માપ પ્રમાણે માવો એડ કરીશું. હવે આપણે આવી રીતે માવાને બનાવીશું. એકદમ મોમોસ જેવું કરી દેવાનું અને પછી એને દબાઈ દેવાનું. આ આપણી દેશી રીત છે બનાવવાની આલુ પરોઠા. ધીમે રહીને વણવું, જોરથી ના વણવું, જેનાથી આ ફાટી ના જાય અને માવો બધો બહાર ના નીકળી જાય. તો હવે આપણે વણીને તવી ઉપર નાખી દેવું. હવે આપણે બીજો પરોઠો વણાય છે. અહીં આપણે તવી ઉપર એક પરોઠો થાય છે. હવે આપણે ફ્લિપ કરી દીધું છે. હવે આપણે એના જ બધા પરાઠામાં કરીશું. આપણે આવી રીતે ભેગું કરીશું અને ભેગું કરીને મોમોસ જેવું ફરતી બનાવી દેવાનું. આપણે ધ્યાનથી જોઈ લઈશું કે કેવી રીતે વણવાનું છે. તમે ગોળ બી બનાવી શકો આલુ પરોઠા. પછી તમે મતલબ ત્રિકોણ બી બનાવી શકો. અલગ એટલે બનાવી શકો છો. હવે આપણે ફ્લિપ કરીશું, મતલબ હલાવીશું અને હવે આપણે ઓઇલ એડ કરીશું અંદર. ફ્લિપ કરીને ઓઇલ એડ કરીશું. હવે તેને તાવેતાથી શેકી દઈશું, મતલબ બનાવી દઈશું. ફ્લિપ. और ऑयल ऐड કરીશું. જેટલો સોફ્ટ બને એટલું સારું આલુ પરોઠો. ફ્લિપ. આપણો એક આલુ પરોઠો રેડી. હવે બીજો. તો આપણો મસ્ત અને ટેસ્ટી આલુ પરોઠો તૈયાર છે. તો હવે આપણે એને ટેસ્ટ કરીશું. તો ચલો આપણે ડીપ કરીશું દહીંમાં. યમ્મી. તો હું મારી મોમને થેન્ક યુ કહી દઉં કે થેન્ક યુ સો મચ મોમ, આટલું મસ્ત આલુ પરોઠું બનાવવા માટે. અને યમ્મી કહી દઉં. ચલો, થેન્ક યુ સો મચ મમ્મી, આજે મારું ફેવરેટ બનાવવા માટે અને બહુ વધારે યમ્મી છે. ઓકે, બાય. તો ગાઈઝ, આ પાર્ટ્સમાં આલુ પરોઠા બહુ યમ્મી બન્યા છે. અને તમને આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પ્લીઝ કીજીએ. આ એન્ડ છે.